તમારું સ્વાગત છે મારી ચેનલ શહેરી રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું કોઈ પણ પ્રકારની તૈયારી વગર ઇન્સ્ટન્ટ ખાટા લાઈવ ઢોકળા। તો આ લાઈવ ઢોકળાને દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર જ ખૂબ જ સરળતાથી ટેસ્ટી એવા બનાવી શકાય છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરસ એવા જાળીદાર એકદમ પરફેક્ટ આપણા ઢોકળા બની અને તૈયાર થાય છે। સાથે જ ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય તેવી કાઠિયાવાડી ચટણી બનાવીશું। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। તો ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને સૂજી લઈ લીધી છે। ખૂબ જ સરળ માપ છે આ ઢોકળા બનાવવાનું। તમારે કોઈ પણ પ્રકારથી એક માપ સેટ કરી લેવાનું કોઈ પણ વાસણનું। ત્યારબાદ અડધો કપ ભરી અને ચણાનો લોટ લીધો છે, તેની સાથે જ 1/4 કપ જેટલો અડદની દાળનો લોટ લીધો છે અને સાથે જ અડધા કપ જેટલું દહીં લઈ લીધું છે। હવે આપણે તેની અંદર હળદર પાવડર એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સાથે જ 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું। મેં અહીંયા બ્રાઉન શુગરનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ હવે 1 કપ જેટલી મેં અહીંયા છાશ લઈ લીધી છે ખાટી। બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને શરૂઆતમાં આપણે થીક બેટર આપણે તૈયાર કરવાનું છે। તો આ પ્રમાણે બેટર બનાવવા માટે મને 1.5 કપ જેટલી છાશની જરૂરત પડી છે। તો ખૂબ જ સરળ માપ છે। તમે 1 વાટકીનું માપ સેટ કરી અને બધી જ વસ્તુને વાટકીના માપથી જ એડ કરતું જવાનું। તો હવે આપણે 5 થી 7 મિનિટ માટે સારી રીતે બેટરને મિક્સ કરી લઈશું, જેનાથી આપણા બેટરની અંદર સારી એવા હવાના કણો ભરાઈ જાય અને તે ઇન્સ્ટન્ટ જ તૈયાર થઈ જાય। તો હવે આપણે તેને ઢાંકી અને 25 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। તમારી પાસે સમય હોય તો તમે તેનાથી વધારે પણ મૂકી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો 25 મિનિટ થઈ ગઈ છે અને હવે તેને આપણે હાથો વડે 1 થી 2 મિનિટ માટે ફેટી લેવાનું છે। તો આપણા ઢોકળા જે છે તે ખાધા પછી પણ એકદમ સુપર સોફ્ટ એવા લાગે તેના માટે આપણે 2 ટેબલ સ્પૂનથી થોડું ઉપર તેલ એડ કરી દઈશું। તો મેં અહીંયા બેટરની કન્સિસ્ટન્સી રિબન ટાઈપ થાય એના માટે થોડુંક પાણી એડ કર્યું હતું। 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું, એ પણ જો જરૂરત લાગે તો જ। હવે આપણે તેલ એડ કર્યું છે એટલે હવે સારી રીતે તેને મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે જેટલા ઢોકળા અથવા તો આપણા સ્ટીમરની ડીશમાં જેટલા બેટર સમાય એટલું બેટર એક વાટકામાં અલગ લઈ લઈશું અને તેની અંદર આપણે ઈનો એડ કરી દઈશું। તમે સોડા પણ એડ કરી શકો છો। જો તમે સોડાનો ઉપયોગ કરતા હોય તો તમારે હળદરનો ઉપયોગ નથી કરવાનો, એનાથી ઢોકળા લાલ પણ પડી શકે છે। તો અહીંયા અડધું પેકેટ મેં ઈનોનું નાખ્યું છે અને ઉપર એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરી દીધું છે। ઈનો એડ કર્યા બાદ હાથ વડે સારી રીતે બેટરમાં બધી જ જગ્યાએ ઈનો સારી રીતે મિક્સ થાય તેની ખાસ ધ્યાન રાખવી। હવે પહેલાંથી જ ગ્રીસ કરેલી થાળીમાં આપણે બધું જ બેટર ઢાળી દઈશું અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું। તો આ બધી પ્રોસેસથી પહેલાં જ આપણે ઢોકળિયાને ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તો અહીંયા આપણું ઢોકળી ઉપર હીટ થઈ ગયું છે, તેની અંદર આપણે ઢોકળાની પ્લેટ મૂકી દઈશું। હવે આપણે 10 થી 15 મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે। તો અહીંયા 10 થી 15 મિનિટ જેવું થાય એટલે આપણે ચાકુ વડે ચેક કરીશું કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ કૂક થયા છે કે નહીં। તો ચાકુ અહીંયાથી તમે જોઈ શકો છો કે ક્લીન બારે આવી રહ્યું છે, તેનો મતલબ છે કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે। તમારે ઠંડા કર્યા બાદ ઢોકળા ખાવા હોય તો તમારે પહેલાં ઉપર શેંગ તેલ અથવા તો કોઈ પણ રિફાઇન્ડ ઓઇલને સારી રીતે સ્પ્રેડ કરી લેવું। હું અહીંયા ગરમા ગરમ જ સર્વ કરી રહી છું એટલે ગરમા ગરમ જ પીસીસમાં કટ કરીશ। તો જ્યારે આપણે ઢોકળાને ગરમ ગરમ કટ કરતા હોઈએ છીએ ત્યારે તેની સાઈડ થોડી છે તે રફલી કટ થતી હોય છે, ઠંડા કરીએ તો એકદમ પરફેક્ટ કટ થાય છે। પણ હું અહીંયા સર્વ ગરમા ગરમ ઢોકળા કરી રહી છું। ઉપરથી લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી લઈશું। આ ઢોકળાને વઘારની બિલકુલ પણ જરૂરત નથી હોતી, લાઈવ ઢોકળા સિમ્પલ જ હોય છે। હવે ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય તેવી લસણની ચટપટી તીખી ચટણી તૈયાર કરી લઈશું। તેના માટે અડધી વાટકી જેટલું મેં લસણ લઈ લીધું છે, તેને સારી રીતે વાટી લીધું છે। લસણ આપણું સારી રીતે વટાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું
સાથે ધાણા જીરું પાવડર એડ કર્યું છે મેં. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને ફરીથી આપણે ખાંડણીમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી સૂકી સરસ તૈયાર થઈ અને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેનો એક સરસ મજાનો વઘાર કરીશું, જેનાથી આપણી ચટણીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. સૌપ્રથમ કડાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તરત જ તેની અંદર આપણે રાઈ એડ કરી દઈશું, જીરું એડ કરી દઈશું અને ચટણી એડ કરી દેવાની છે. ચટણીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યારે આપણને ઢોકળા સાથે જેટલી ચટણી ખાવાની જરૂરત પડે એટલી જ ચટણી વઘારિયામાં રાખીશું. બીજી જે વધારાની છે તેને આપણે કોઈ પણ એર ટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી અને રાખી શકીએ છીએ. સાથે જ્યારે ઢોકળા બનાવી ત્યારે તેમાંથી થોડીક એવી ચટણી લઈ અને આપણે ઢોકળા સાથે સર્વ પણ કરી શકીએ છીએ. તો હવે અહીંયા મને ઢોકળા માટે સાથે જેટલી જરૂર હતી એટલી ચટણી રાખી છે તેની અંદર હું દહીં એડ કરી દઈશ. દહીં એડ કર્યા બાદ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુઓને. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણીમાં દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે. ઉપરથી ઓઇલ પણ સ્પ્રેડ થવા લાગ્યું છે. હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ ચટણી અને તેની સાથે લાઈવ ખાટા ઢોકળા સર્વ કરીશું. તો એક વખત આ ઇન્સ્ટન્ટલી બનતા ખાટા લાઈવ ઢોકળાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. સાથે જ તમને મારી આ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.